હમણાં નિર્મળ બાબાએ એકને પૂછ્યું, નિર્મળ બાબા આવે ને ટીવીમાં, ઓલા કૃપા સ્વરૂપ વાળા, महाकाल गए थे? हाँ बाबा मैं महाकाल गया था। महाकाल को शराब चढ़ती है तुझे मालूम है? हाँ मुझे मालूम है। तूने चढ़ाई थी? हाँ बाबा मैंने चढ़ाई थी। कौन सी चढ़ाई थी? तो ब्रांड नु नाम लीधु, ये चढ़ाई थी। तू कौन सी पीता है? मैं वही पीता हूं। वहां कृपा रुक गई है। तू पीता है वही महाकाल को पिलाते, ऊंची ब्रांड की पिलाना, कृपा शुरू हो जाएगी। एला ए आ केवो समय जे धंधो करो ए हाले एम से बोलो। माणा कुंडाळा ताणीने बैठा छे ने अंदर पड़वा वाळा मળી જ જાય છે બોલો। હકીકત હો, જે ધંધો કરો હાલે। કાલ તમે ઊંઝામાં ઓફિસ નાખી ગયો અને બોર્ડ મારી ગયો બૂસ મરાવવા માટે મળો, હાથ પડે 7 જણા બૂસ મરાવવા આવવાના બોલો। એ કે ભલે 50,000 જાય પણ આમાં કઈક સિસ્ટમ નવી આવી લાગે, જાણવામાં હેરાન થઈ જાય। એ કે જાણવું તો છે જ, આમાં શું સિસ્ટમ છે? નહીં નહીં નહીં, હા બહુ સરસ યુગ આવ્યો છે। હમણાં અને માણસો ખરેખર ભૂલ્યું જ ગોચ્યા કરે। મને હમણાં એક જણો આવ્યો, મને કે રામદેવ બાબા યોગા કરાવે ને? મેં કીધું હા, અને હું માનું યોગા। મારે એના શિષ્ય જ હમણાં આપણે 21 તારીખે એના જે શિષ્ય હતા એ જ મારી સ્કૂલે યોગા કરાવવા આવ્યા, મારા વિદ્યાર્થીઓ આપણે, કારણ કે યોગ દિન હતો એટલે આપણે યોગા કરવા પડે ને। અમારા છોકરા એમાં કરતા હતા, તે આગળ બેઠો થઈ છોકરા એનો વાહો ભરતી હતી। એક છોકરાએ એને જૂની શરદી હતી, શીકણું લાગશું ને બુસ્કોટ વાહામાં સોટવા મળ્યો, પછી ખબર પડી વાહેલી એના ફુવારા આવે। અને પાછો ઈ કપડા પતંજલિ હાબુથી ધોવો તે જ જાય। તે એક જણો મને ખરેખર મને ખીજાણો, મને કે માયભાઈ શું? મને કે તમે રામદેવ બાબા કરો। અરે મેં કીધું યોગને માર્કેટમાં મૂક્યું સાહેબ, સમાજની સામે, નહીતર કેદું હોકેલાઈ ગયું। એને બદલે માણસે કેટલું યોગને અત્યારે બધા યોગા કરતા થયા। તો મને કે યોગ કરવાથી રોગ વયો જાય? મેં કીધું હા, રામદેવ બાબા કહે છે ને કરો યોગને ભાગે રોગ। તો મને કે યોગથી રોગ ભાગે તો એડે મને કે દવાની દુકાન હું કામ કરી લે? આવી ભૂલ્યું જ કાઢે। અને મને કે યોગ કરવાથી મને કે હું માણસ હારા થઈ જાય? મેં કીધું હા। મને કીધું એની નહીં કેમ ના હારી થતી લે? મેં કીધું ઈ સમાજ હાટું હોય એના માટે ન હોય। જે કોઈ માણસ કરે છે બીજા હાટું, પોતા માટે ન થાય તો હાલે, એને થઈ જાય છે ને હારું, બસ। મેં કીધું એમ હોય તો મને કે આ તો દવાની દુકાન? મેં કીધું એ તો જેને યોગ ન કરવા હોય, યોગાથી ન સારું કરવું હોય તો એને આપણી આયુર્વેદિક દવા કાઢી છે કે ભાઈ તમે યોગા ન કરી શકતા ને વળ ન ખાઈ શકતા હો તો દવા ખાઓ। કાંઈક તો ખાવું જ પડે, કાં વળ ખાવા પડે, કાં દવા ખાવી પડે। મને કે એવું થોડું હોય? મેં કીધું હકીકત એવું હોય ભાઈ, પોતા માટે કાંઈ ન હોય, સમાજ માટે જ હોય। જાહેર જીવનના માણસ બધાય જોજો તમે, આ ડોક્ટર છે જેટલા ડોક્ટર હોય એને એ કોઈ દી હગાના લગ્નમાં ન જઈએ કે ઘેરે ના પોગે તો હોસ્પિટલ ફોન આવે કે એક જણો પીડ્યો છે ને આવો કાંઈ કા। આ ખરેખર તમામ જાહેર જીવનના તમામ માણસો જેટલા જાહેર જીવનમાં છે, આ ધારાસભ્યોથી માંડીને જેટલા બધા બેઠા બધા, આ જેટલા મોટા ઓફિસરો છે એને પૂછજો તમે કઈ, કારણ કે જગત હાટું જ તે પોતાના પરિવાર અમે હાચે માઠેમાં બીજા નંદ ભયો કરતા ને અમે બીજા વાજા વગાડતા હોય। અમે કોઈ દી છોકરા વાયરે નંદ ભયા નથી કરીએ કે આવું ઘણું મેં સમજાયું કે આવું હોય જાહેર જીવનના માણસ। મને કે એવું થોડું હોય એટલે પછી મેં દાખલો દીધો। મેં કીધું આ ફેવિકોલ જે છે, ફેવિકોલ એ અમારા મવાવાળાની કંપની છે, મધુકાંતભાઈ પારેખ, આશાબેન પારેખ ને બધા હતા ને એવા પારેખ। આશાબેન અમારા મવાના દાંતું કાઢે, મવાન હું સમજો તું? મવાન તું સમજો હું? હે જો પૂંજે મોરારી બાપુ ન્યાલી 18 કિલોમીટર હાલો એટલે દેવકા પૂંજે ભાઈશ્રી, બરાબર? ગુજરાતના આપણે મવાની એક વાત નથી કરતો, ગુજરાતના 50 કિલોમીટર તમે જોવા મળો આખા ગુજરાતમાં। અને ગુજરાતમાં જેવા માણસો થયા છે ને એવા હિન્દુસ્તાનમાં બીજે ક્યાંય વર્લ્ડમાં દુનિયામાં નથી। જો વલ્લભભાઈ ગુજરાતના, ગાંધી બાપુ ગુજરાતના, હે
દક્ષિણમાં બાપુ બહુ સંસ્કૃત ને બધું હાલે, પણ ભાગવતને અને રામકથાને જગ જાહેર કરી હોય તો ગુજરાતે ને પૂજ્ય મોરારી બાપુ ને પૂજ્ય ભાઈશ્રી, નહીતર ઓલા પંડિતો કે જેમ તેમ છે બધા એમાં આગળ. બરોબર. હવે તમે જુઓ, અદાણી ગુજરાતના, રિલાયન્સ કોકિલાબેન અને ધીરુભાઈ ગુજરાતના. તમે ગણવા આમાં તમારા હીરામાં તો તમે કેટલા પહેલા તો કેટલું આગળ હતો હિંમતનગર ને આ મેહાણું, હે અહીંના વડીલો. આ નિરમા, હે આ ગુજરાતમાં માઇક વાળા, હે અને અત્યાર સુધીમાં એક એવા વડાપ્રધાન થયા કે અહીંયા જીતે અને પરદેશના માણસો એના વખાણ કરે, એવું બન્યું કોઈ દી? હું 23 તારીખે લંડન હતો અને અહીંયા મોદી આપણે બધી સીટો આવીને જીત્યા. સાહેબ હું ખોટું નથી બોલતો, બધાએ જોયા હશે વિડીયો, તો યુટ્યુબ ઉપર આવી ગયું હતું. ન્યાના સાંસદો ભૂરિયા, ન્યાના સાંસદો મૌજી મૌજી એમ કરતા. બોલો, ખરેખર કહો, આવી ઘટના આ સ્વીકારવી જ પડે, સત્ય સ્વીકારી જ લેવાનું. જોઈ આવો, મોદી ગુજરાતી, માયાભાઈ ગુજરાતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આ મવા તો તમે જુઓ, એટલે અમારે મવા ફેવિકોલ કંપની મવા, તો મેં એને દાખલો દીધો. હું કહું ફેવિકોલ છે, મેં કીધું એનાથી આખી દુનિયા સોટે ને? મને કે હા. હું કહું એનું ઢાંકણું કોઈ દી સોટ્યું? ફેવિકોલના ડબ્બાનું ઢાંકણું કોઈ દી સોટ્યું હોય મને કયો? પોતે ન સોટે, સમાજને સોટાડતા હોય છે ભાઈ. બસ લાગી જાઓ. ગાંધી બાપુ ને વલ્લભભાઈ ને બધા બેઠા હતા, બીજા હતા 2-3. તે 2-3 જણાએ ગાંધી બાપુને પૂછ્યું કે હે ગાંધી બાપુ, અત્યારે વિશ્વ સુંદરીનું કોઈને બિરુદ દેવું હોય તો અત્યારે રૂપાળામાં રૂપાળું કોણ? તો ગાંધી બાપુ શું કે કસ્તુરબા. હકીકત, હા, કારણ કે રેકોર્ડિંગ થાય, કોઈક મારે આપણે આવું બહુ વાત કરી, આપણા રાષ્ટ્રપિતા તે એ બધા દાંત કાઢવા મળ્યા. તો ગાંધી બાપુ કે દાંત શું કામ કાઢો? કે બાપુ બરાબર છે. ગાંધી બાપુ આમ બીજું કહેવાય ને, કસ્તુરબા આખા બેઠા બેઠા રેટીઓ કાઢતા હતા. એને હાથ કે રે છોકરા અહીંયા આવો, શું બધા હસો છો? કાંઈ નહીં બા, કે અહીંયા આવો નહીં, બાના દીકરા થતા. હું બાપુ કે પછી જો કસ્તુરબાઈ ગાંધી બાપુ બાપુ જ કહેતા, અને બાપુ તે કસ્તુરબાને બા કહેતા. આવું હામું કહીએ કે ને, એ ગમે એમ કહીએ કે કે બા મેં અમારા બાપુને પૂછ્યું કે અત્યારે રૂપાળામાં રૂપાળું કોણ? તો બા રેટીઓ કાઢતા બંધ થઈ જાય કે કોનું કીધું? નગર કસ્તુરબાનો આપણે ફોટા જોયા જ છે, રાખના ઢગલા પર પાણીના સાટા નાખ્યા હોય એવું જ બાનું રૂપ હતું. એવા રૂપાળા તો વિશ્વ સુંદરીનું રૂપ તો ન જ હોય ને, એવું એટલું બધું તો રૂપાળા તો બા નહોતા જ તે, અને રૂપાળા બા નહોતા એ વાત એટલા બધા તો નહોતા જ એમ. તોય પૂછ્યું કે અમે બાપુને આવું પૂછ્યું ને કે રૂપાળું કોણ? આપણે વિશ્વ સુંદરીનો સન્માન એવોર્ડ દેવો હોય તો કોને દેવાય? તો અત્યારે રૂપાળું કોણ એવું મેં પૂછ્યું. તા તો બા કે કીધું કોનું નામ આપ્યું? તા કે તમારું. તા કસ્તુરબા કે ગાંધી બાપુ કોઈ દી ખોટું ન બોલે. સાહેબ આ નાની હુની વાત નથી કે જે વિશ્વમાં પોતાની પત્ની કરતા બીજું કોઈ રૂપાળું ન દેખાતું હોય ને, એ જ ગાંધી બની શકે. ભલા માણે હમણાં ન બની શકે છે. હા, આ નરું સત્ય છે. ઓલા ફિલ્મ જોતા હતા ને, આગળ એક કપલ બેઠેલું, એ ઝીણી ઝીણી વાતું કરતા હતા, કારણ કે પહેલી જ વાર ફિલ્મ જોવા હારે આવેલા, બે હારે જોવા આવેલા, તો ગુપસુપ વાતું કરતા હતા. પાછળ એક બીજો બેઠો હતો ને, એને કીધું એ અવાજ ઓછો કરો, સંભળાતું નથી. બોલો વાતું કરતો હતો ને, એ પહેલવાન હતો, ઉભો થઈને કે હું છે? તને નથી કહેતો, ધર્મેન્દ્રને કહું તું ધીમું બોલ, તમે બોલો એ સંભળાતું નથી. હવે પલટી જ ખાઈ જાવે ને શું કેવું? ખરેખર
એમાં માલી બેન શપથ લેવા આવ્યા ને તો રાધે રાધે કરતા કરતા આવ્યા. બોલ, બધું જામ્યું હો, અલગ અલગ આવતા. હા, મા દીકરા એ બે, એનો દીકરો સની દેવલ, હા, કેવો ફિલ્મમાં કામ કર્યા. ધર્મેન્દ્ર કેવું કામ કર્યા, કેવું કેવું છે બોલો. સોલે માલી બે નું થઈ ગયું, અમિતાભભાઈ નું ત્યાં ધર્મેન્દ્રભાઈ નું. હે, ઓલામાં બસંતી ને ઓલામાં શું નામ એ કઈક ભૂલાઈ ગયું. શોલે શોલે બધાય જોયું ને? ફિલ્મ ફિલ્મ જ હોય. બધાય જોયું કે નહીં? મેં જોયું, મેં તો 5 વાર જોયું. નાનો હતો ને તેથી. એવા કેવો એક ગોટાળો છે કહું, કોઈને કહેતા નહીં, કારણ કે આપણે પસા વાર જોઈને બેઠા. હવે એમાં ભૂલ્યું કાઢ્યું તો મેળ આવે એવું છે નહીં. પણ તેથી મને ખબર હતી, મને જયાબેન ને બેને જ ખબર હતી. આપણે અમિતાભ બાપુના ઘરના જયાબેન, એને એટલે જ એને આ મોટું પાત્ર હતું રામગઢનું. એના લગ્ન પછીનું જે પાત્ર છે પછી બોલ્યા જ નથી. હું કામ? એ ભૂલને એને ખબર હતી કેવો ગોટાળો છે આ. હા, એ કેવું રામ કેવું રામગઢ ને રામગઢ ને હા, રામગઢમાં લાઇટ હતી એ ફિલ્મમાં. રામગઢમાં લાઇટ નહોતી. રોજ જયાબેન ઓલું ફાનસ ઓલવવા નીકળે અને અમિતાભભાઈ બેઠા બેઠા ઓલું વાજુ વગાડતા હોય. બેન આવે એટલે વાજુ અટકી જતું હતું. સેજ ત્રાહણું હામું જોઈ લે, હજી એમણામાં જોવે છે, કારણ કે એમાં લાઇટ નહોતી. બરોબર, ફાઇનલ ને લાઇટ નહોતી ને ભાઈ, રામગઢમાં લાઇટ નહોતી. તો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર ચડી ગયો, ટાંકો ભરતા હેનથી મર જાઉંગા ફટ જાઉંગા મોઈએ. લાઈટ નથી ને ગામમાં નળ. બોલો, આવું 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 આને આને ફિલ્મ કહેવાય. એમ જીવનની ફિલ્મમાં આવી નાની નાની ઘટના હોય ને પકડી ન રખાય, ફિલ્મ સમજીને કાઢ નખાય. ભલા માણા, ભૂલું તો માણસ તમામમાં હોય. હા, કઈ એવી વ્યક્તિ છે કે એમાં ભૂલ ન હોય? પણ ભાઈબંધની ભૂલ હામું નહીં જોવાનું, પરિવારની ભૂલ હામું નહીં જોવાનું. ભાઈબંધની ભૂલનો ધોખો કરે ધરાર, પછી જાને ત્યાં ગાયા કરે એ પણ એક ગમાર. કોઈથી ભૂલ અને ભૂલું ગોતો ને ભાઈ, ભૂલું ગોચી તો આમ તમે અહીંથી ઊંઝાથી મહેસાણા પોગો ને ત્યાં પસા ભૂલું તો આપણામાં નીકળે. અને અત્યારે દરેકમાં નથી થયું એવું. ભૂલ તો થાય જ તે, માણા માત્ર કોઈ ભૂલ વગરનું હોય જ નહીં. કોઈ આ 100 માર્કના જ પેપર પૂછાય, કોઈએ 100% ભર્યા જ નથી. એક છોકરાને સાહેબે પૂછ્યું, સત્ય કોને કહેવાય ને ભ્રમ કોને કહેવાય? છોકરો ઉભો થઈને કે સાહેબ અમે ભણીએ સત્ય છે. તો કે ભ્રમ તમે ભણાવો છો એ ભ્રમ છે. અમે ભણવા આવીએ છીએ, તમે ભણાવો, આ બધું સત્ય છે, નિશાળ છે, બધું આપણું સત્ય. પણ તમે ભણાવો ને અમે ભણીએ ને એ ભ્રમ છે. આ તો ઘરેલી વાહડા લઈને એટલે આવ્યા વગર છૂટક્યો નથી. અને ખરેખર અમુક વાલી તો છોકરાને હાસવાની ફી આપે છે. ભણે ન ભણે ને આપે જ ભલે, પણ અહીંયા રાખો. પાણીમાં તાપ કરે એવા છોકરાઓ છે. એક છોકરાને સાહેબે કીધું, બોલ બેટા, તારા બાપા મંડળીમાંથી રૂપિયા ઉપાડે 5 લાખ રૂપિયા 1% દરે 5 વર્ષ પછી, 5 લાખ અને 1% દરે 5 વર્ષ પછી તારા બાપા કેટલા રૂપિયા પરત કરે? છોકરો કે 1 રૂપિયો મારા બાપા પરત ન કરે. કેમ? ગણિત નથી શીખ્યો? ગણિત નથી આવડતું? ગણિત નથી જાણતો? કે ગણિત ને તો જાણું છું, પણ તમારા બાપાને નથી જાણતા. એ મંડળી ઉપાડ્યા પછી નક્કી કર્યા વાટે રહી કે સરકાર કેદી માફ કરે. ખરેખર અમુક અમુક તો બહુ હોશિયાર. અત્યારે સમય આવી ગયો છે આ સેલ્ફીનો. ગમે ત્યાં હોય ગયું મોઢું કરીને બેઠા હશો ને તોય માણા ફોટો પાડીને 5 ને મોકલશે કે આ જવો કેમ બેઠા. એટલે પલે પલ મોજમાં બેસજો, નગર ખુલ્લા પડી જાવ. હા, 24 કલાક મોજમાં. મેં એક જગ્યાએ કીધું ને 24 કલાક મોજમાં. મને કે હું એ ક્યારે? હા, મોજથી તમે હુતા હોવ ને સાહેબ,
તમે નીંદર એવી લેતા હોવ અને 5 જણા ગમે એવું કામ હોય ને તમને જગાડવા આવ્યા હોય ને, પણ એવા મસ્તીથી હૂતા હોવ ને તો જગાડવાની ઈચ્છા ન થાય. ભલે હૂતા, પણ અમુક તો હૂતા હોય ને તો આખો હોલ ગંજવતા હોય. આપણને એમ થાય કે આબુ માલી ખટારો સડતો પાછો પીડ્યો હમણાં. હા, થાક હોય, નાક બોલે, સવાલ નથી, પણ કે હાવ આમ ખરેખર આપણે એમ થાય કે હું તો જો કે આપણા ભાગમાં ક્યારે એવા આવ્યા નથી. હા, મિત્રો હોય બધા હારે જાતા હોય તો લગભગ એવો કોઈ મિત્ર એવો નથી કે આ રૂમમાં આપણે હારે બેઠા હોતા હોય ને એને નાખવાનો, લગભગ નથી એવો ભાગમાં આવ્યો. બોલો, અને એવો ભાગમાં આવ્યો હોય તો હું ખરેખર એને બોલાવીને નાકમાં 2 ટીપાય પાડી દઉં. આપણે માથાનું તેલ હોય ને એમાં ખાસ કરીને જેના નાખોરા બોલતા હોય ને એને ગીર ગાયનું ઘી રાતે હુતી વખતે સેજ હહેકું ગરમ કરીને, એટલે બહુ ગરમ નહીં હો, સોયત્રા કાઢ નાખે એવું નહીં, ખરેખર કહું સાહેબ, ગીર ગાયના ઘીના 2 નાખોરામાં 2 ટીપા પાડી દેવાના અને 2 ટીપા 2 કાનમાં પાડી દેવાના. જિંદગીમાં એનું માથું નહીં દુખે અને આમ જો ઓક્સિજન અટકશે જ નહીં. મૂળ તો પૂરું ઓક્સિજન ઉપર ન જતું હોય બીજા માળે, ઘણાને બીજા માળ ખાલી હોય ત્યાં શું ઓક્સિજન જાય, ઓક્સિજન ફોટું પડીને હેઠું વયો આવે. પણ આ ગીર ગાય નું હા કઈ હું કઈ ઓલું નથી કરતો, પણ નાખોરા બોલતા નથી ખાસ. બટા તારા બાપાના બહુ બોલે. અમારા મુકાના બાપા એક દી ગાડીમાં પાછલી સીટે ઉડાવ્યા હતા. આપણે મને તેમ ચુકારું ટાયર નીકળી ગયું કા ઘરે રાટી નહીં નીકળ. મૂકો બોલ્યો મારા બાપા હુતા છે. બસ મોજથી વાતી છે, મોજથી જીવ. પોતપોતાના ફરજનો ધર્મ સમજીને મારે શું કરવું જોવે અને મારે કઈ રીતે રહેવું જોવે. જે માણસ પોતાની ફરજને ધર્મ સ્વીકારી લે તો બીજો ધર્મની એને જરૂર નથી. ફરજ એ જ ધર્મ. મારી ફરજ તમારે સામે અત્યારે પ્રોગ્રામ દેવાય, મારે તમને આનંદ કરાવે, મારો એટલું. પછી હું એમ કહું કે આજે એકચ્યુઅલી મને મજા નથી, ગજે શાંતિ રાખજો, તો ઘીરે રહેવાય માયાભાઈ. આને તબલાની ફરજ છે, એ તબલા વગાડે. હું તો બધાને આને કહું, અમારા તબલસી નહીં કહું કે આ ઝાકીર હુસેન તબલું જ વગાડે છે ભાઈ, તો એનું નામ કેમ? એમાં ક્યું એવું તત્વ પડ્યું કે દુનિયા એની પાછળ ગાંડી થઈ? તબલા જ વગાડે છે. એના માટે કોઈ સ્પેશિયલ કંપની નથી, ફેક્ટરી એની તબલાની નોખી નથી. આપણે જાલી તબલા લઈ ન્યાલી જ લઈ જઈ. પણ સાહેબ એવડો મોટો કલાકાર હોવા છતાં એનું તબલું બનતું હોય ત્યારે અહીંયા ઉપર ઉભો હોય કે નહીં હું કહું એમ બનાવો. એનામાં રસ છે ને. અને જીવનમાં જ્યાં સુધી રસ નહીં હોય ત્યાં સુધી જીવન વ્યર્થ છે, અને જ્યાં સુધી રસ હશે તો દુનિયા તમારી પાછળ હશે. કેરીમાં રસ છે ત્યાં સુધી આપણે એને હાચવીએ છીએ, પણ જેવો રસ કાઢી લઈ પછી ગોઠલાને સાલુને કોઈ રાખતું નથી. એટલે માટે જીવન રસમય રાખો. આપણા વડાપ્રધાન છે ને બધા કેવું પરદેશમાં જાય તો ડ્રમે વગાડી લે, બધું આવડે. બોલો, હા, એમાં સંપૂર્ણ ગુણ હોવા જોવે. બધું પાકું કરીને પછી શરૂ કર્યું. હા, મારે નામ નથી દેવું, ઘણા વર્ષ થઈ ગયા. અમે એક વન મંત્રીના ઘરે બેઠેલા બેન, તે ઓલા બિચારા આરએફઓ સાહેબ એને બદલી કરવાની હતી. તે એને કીધું કે મારે ફલાણા જંગલમાં બદલી કરવી. ફોરેસ્ટર સાહેબ મંત્રી હતા ને એ બોલ્યા કે તમારે પોલીસ વાળાને ત્યાં કેમ બદલી કરવી? ત્યાં પોલીસ વાળા નથી, હું આરએફઓ છું. ત્યાં કે લુગડા તો પોલીસ જેવા પહેર્યા. હવે આરએફઓ એને સમજાવતા હતા. પછી કે સાહેબ પોલીસને બ્લુ અને લાલ પટ્ટી હોય, અમારે લીલી અને લાલ પટ્ટી હોય. તો કે ઠીક, તમે લીલી પટ્ટી વાળા છો એમ ને? હું કામ આખા દેશને હેરાન કરો. અને અત્યારે તમે જોવો ને સાહેબ, તો એક પણ ધારાસભ્ય કે એક પણ મંત્રી એવા નથી કે દરેક વિષયમાં નિપુણ ન હોય. જે વિષયનું ભાષણમાં તમે બોલવા ઉભા કર્યા છો તો એક વિષય ભંગ નહીં થાય. કોઈનું વક્તવ્ય આજ જીતુભાઈ બોલતા હતા, તમે જોયું છે, કોઈ વિષય ભંગ થાય જ નહીં.
પહેલી જ માણસને વિષયની ખબર હોવી જોઈએ. હવે કોકના લગ્નમાં ગયા હોય ન્યા દાડાની વાતો કરાય. કોકનો દીકરો પણ તો આપણે એમ કે ફલાણા ભાઈ જીવ્યા હોત તો સારું હતું, એ જાનમાં આવત હોય. આપણે અહીંયા ગીત ગાને સાહેબ. અને કોકને બાળવા ગયા હોય સમસ્યાને ન્યા લગ્ન ગીત ગવાય. વીરો મારો જગમગજ મારે ડોહા કોક. છોકરો ફેરા ફરતો હોય નગર ભગવાનનું નામ તો સારું છે, પણ દીકરો ફેરા ફરતો હોય ને આપણે માંડવામાં બેઠા બેઠા એમ કહેવાય રામ બોલો ભાઈ રામ. કન્યા મારી લેવાતી હતી, તું તો નીકળે ક્યાંનો છો? નહીં, વિષય ભંગ ન થવું, ફરજ ન ચૂકવી. સુદામાને કહેવામાં આવ્યું, એના પત્ની એમ કહે છે કે તમારે કૃષ્ણ પાસે જવું જોવે. અને ત્યારે સુદામા બોલ્યા કે એની કરતા હું મોટો છું અને હું બ્રાહ્મણ છું, મારે ત્યાં જવું હોય તો એને કંઈક મારે દેવું જોવે. હું દેવી જાતો નથી ગોરાણી, હું કૃષ્ણ પાસે જાતો નથી. એનું કારણ એ છે કે આજ મારા ઘરમાં એવી વસ્તુ નથી કે એને હું શું આપી શકું. આપ જાણીએ છીએ કે તાંદુલની પોટલી સાહેબ પાડોશે એવા તો રાખજો કારક તાંદુલ આપે. સોમાહાના પાણી નો હાલવા દેતા હોય એવા પાડોમાં રહેવા કરતા જંગલમાં વયું જવું સાહેબ. અરે ગામડાના ભાભલાઓ શહેરમાં આવ્યા ત્યાં ઓલા બમ્પ જોયા તો બમ્પ તો બિચારા કોઈ ભાડ્યા જ ન હોય. ચોમાસું હતું પાછું તો બમ્પ ભાડ્યા ને ત્યાં બે ભાભલા વાતો શું કરે, આ હારું આ હેરીનું પાણી આ બાજુ આ હેરીનું પાણી આ બાજુ, એને તો પાળા જ દેખાણા. બોલો. અરે શરૂઆતમાં મુંબઈ જતા ને આપણે ત્યારે તો હીરાનું જે આજથી માની લો 40-50 વર્ષ પહેલા હીરાનું જે આપણે ઉપડેલું બરોબર, પછી આપણા ભાભલાઓ બધા ઘીની બણીઓ દેવા છોકરાઓને જાતા. તાયલી બસમાં બે ભરૂચ બે બસું ભેગ્યું થાય હોટલે, આયલી જવા વાળી અને ન્યાલે આવવા વાળી બે એક જ કંપનીની બસ હોય, એક જ હરખી હોય. તો એક બાબા ભૂલી ગયા તે અહીંયા હોટલમાં ભેગા થઈ ગયા, એને એમ કે આપણી દિશે અહીંયા પાછી આવતી હતી ને એ બસમાં પાછા ચડી ગયા. વહેલા મહેસાણા ઉતર્યા સવારમાં 4 વાગે. તો ઉભા બહુ કે મહેસાણામાં મુંબઈમાં તો ફેર નહીં હોય, પાછા આવ્યા હું ફેર નહીં. ભગવાન અને હકીકત કઈ ફેરે નથી ને. મુંબઈ કરતા આપણી પાસે ક્યારે મોટી પગથાણી છે. હું ઘટે અહીંયા કયો હે? મને તો હમણાં એ જ મારા મને મગજમાં એ જ ગળી ગયું. હું તો આ નાના નાના છોકરા જે અત્યારે ભણવા જાય ને સાહેબ બાલ મંદિરમાં ને એમાં એને દુખણા લઉં કે તમે છોકરા હું પૂન કર્યા છે ડોહા આ ટાઈમે જન્મ્યા હે. કેવા સરસ આમ ભણવા જતા હોય, દફતર રહી ગયા હોય ને એની મમ્મી બાજુમાં ઓલે આંગળીનું ભાઈ એ વળી ઓલા સ્કૂલ બસની કે ટેક્સીની વાટે ઊભા હોય. અવડાવડા તો આપણે હતા, ભાડ્યા થવા ટી શર્ટ મરી ગયા ખાખી સડિયું પહેરી પહેરી. ફરજ ધર્મ એટલે વાત મારા પ્રસંગની ખાસ ફરમાય છે એટલે સુદામા મને બહુ ગમે છે. મેં કીધું ને બેઠા છે એ ઊંઝામાં પણ ઘડીક દ્વારકાની જાત્રા આપણે કરવી છે સાહેબ. અને સુદામાને તાંદુલની પોટલી આપી દેવાનો વાત આલે છે કે જેને બીજાને દેવાનો વિચાર હશે એને ભગવાન 100% આપશે. જો સુદામાની અંદર પહેલો વિચાર શું છે કે મારે એને કંઈક દેવું જોવે. મારે આપણે જો આપણા વડીલો તે પહેલા વહેલું આપણી મોલાદમાં હારા ડુંડા થતા તો ઠાકર મંદિરે મૂકવા જતા. ગાય વિયાણી હોય તો પહેલું દૂધ આપણે રામજી મંદિરે મૂકવા જતા, બીજાને આપતા હતા. હજી આપીએ છીએ. કેવા આપણા દાતાઓ છે સાહેબ. આપણા ગુજરાતના દાતાઓએ જે અત્યારે જે દાતારી કરી છે સાહેબ. આપણા મંદિરો જુઓ. અરે ગામડાની અંદર રહેનારો માણસ મુંબઈ રહેતો હશે કે અમેરિકા રહેતો હશે પણ પોતાના ગામમાં આપીને કેવા દાન કર્યા છે, કેવી સ્કૂલો બનાવી છે. આ નરું સત્ય છે. એટલે સુદામાની અંદર આ તત્વ હતું મારે એને કંઈક આપવું જોવે. અને સુદામાએ જે દ્વારકાનો પંથ લીધો પણ હરખ માતો નથી. સુદામા કેવા લાગે છે કે નામ સુદામો મિત્ર પ્રભુનો, કે નામ સુદામો મિત્ર પ્રભુનો, ધીમે ડગલે જાય છે પ્રભુ નગરીના પંથે રે, હરિનગરીના પંથે રે બ્રાહ્મણ હાલ્યો જાય છે.
પથિક હાલ્યો જાય છે. बहुत अच्छे. અને આવી વાતો કરવાની મજા કેમ આવે? તમે એવી રીતે સાંભળો છો ને મારા બાપ. પણ સુદામા જાતા હતા, ધ્યાન એનું દ્વારકા, પગ એના પંથે, અને રુદિયામાં જીભ ઉપર હરે રામા હરે રામા રામ રામ હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. કહી દઉં, ઘણા માણસો એમ કહે છે કે આ બધી વાર્તાઓ છે, આવું ન બની શકે. તો ભગવાન કૃષ્ણએ કોલ આપેલો છે કે જેને મારી ઉપર એમ લાગે કે ભરોસો નથી, એને મારું જગત મંદિર એટલે જગન્નાથની યાત્રા જે આપણે કરી છે, જગન્નાથ મંદિર, ત્યાં જી આવે એ મંદિરથી તો એક મંદિર ઊંચું નથી, અને એની ઉપર ધજા લાગે એવડી ધજા એકેય નથી. જગન્નાથ મંદિર ઓરિસ્સા, એ જગન્નાથના મંદિરે જાજો અને તપાસ કરી લેજો. ભગવાન કૃષ્ણનું નામ લઈને દ્વારકાની એ ધજા 52 ગજની એનાથી હવાઈ હોય તે જગન્નાથ મંદિરની ધજા છે સાહેબ, એ પવનની સામે હાલે છે. ગમે ત્યારે જોઈ લેવાની છૂટી છે તમને. અને અત્યાર સુધી ઈ મંદિરની માથેલી પ્લેન પણ પસાર ન થઈ જાય કે ઓટોમેટિક એની દિશા ફરી જાય છે સાહેબ, એવા અખતરા થયા છે. ભગવાન કહે છે કે ભાઈ મારી ધજા પવનની હામી ફડાકા મારે ત્યારે માનવાનું કળી કાળમાં હજી હું અહીંયા ભારતમાં બેઠો છું, ચિંતા ન કરતા. પણ ભરોસો હોય તો મારા બાપ હો. અને ઓલી ધજા તો ભરોસા વગરના ને જોવા લઈ જાય. તને ભરોસો ન જોઈ લેજો, આમ જો હામા વાયા હાલે. અને એના માટલાના પ્રસાદના માટલા એમાં ચોખા જ રંધાતા હોય છે. ઠીકરાના માટલામાં હાલની તારીખમાં રંધાય છે. લાખો માણા પ્રસાદ લઈ હાથ ઠીકરા માટલા ઉપર માટલું, એની માથે માટલું, અને નીચે હેઠે ને ઓલામાં તાપ હોય સાહેબ, ચડી જાય પેલું ઉપરનું અને શેલે નીચેનું ચડે આજની તારીખે સાહેબ. જાહેરમાં ખુલ્લામાં હોય છે જેને હરે રામા હરે રામા રામ રામ હરે હરે.
પણ એ તો પસાડ્યો પાણી દીએ એ વાલીડો દિલમાં ન ધરેરો ભાઈ બંધની ભૂલનો ઈ ધોખો કરે ધરાર એ પાછો જાને ત્યાં ગાયા કરે એ તો ને એ પાણી એક ગમા નામ સીધાનો મિત્ર પ્રભુનો ધીમે ડગલે જાય છે હરિનગરીના પંથે રે પ્રભુ નગરીના પંથે રે રમણ હાલ્યો જાય છે પથિક હાલ્યો જાય છે રમણ મિત્ર હેડા કીજીએ જેસો કુવાડો કોસ પસાડ્યો પાણી દીએ દિલે ન ધરે રોષ મિત્ર કૃષ્ણનો હોવા છતાં દેવાની લાગણી હતી અને ભગવાનને ખાલી તાંદુલ આપ્યા અને અહીંયા હોનાનો મેલ કરી નાખ્યો ભગવાને મૂળ વાત માધ્યમ મારું વાતનું હાલે છે દેવાનું અને મિત્ર અને ભાઈબંધ તો એવા જ રાખજો સાહેબ અને જેની ભેગા બેસો ને ખુલ્લા દિલથી બેસજો ગાડીઓ કોકન્યો પાછા રાજ્ય નોખા પ્રસાર કરવા બારું નીકળવું જ નહીં કોણ બાપના હમ દે છે પેલા જેની ભેળું બેસવું એ બરાબર બેસવું બે પાકા મિત્રો બે એવા મિત્રો હતા સાહેબ પણ એકની કૃષ્ણ જેવી જાહો જલાલી વાળો છે અને એક સુદામા જેવો ગરીબ છે પણ બેની મિત્રતા કૃષ્ણ સુદામા જેવી છે મને આ પ્રસંગને આ જાહેરાત નથી કરતો ખોટી પણ સાહેબ ભારતમાં આવા મિત્રો થાય છે હજી થાય છે હવે સાંભળજો એક ગરીબ માણસ છે અને બે વ્યવસ્થાના રૂપમાં દિલથી નહીં હો વિચારધારા બેની એક છે બે પાકા મિત્રો છે સવારના પોરમાં ભેગી ચા ન પીધી હોય તો બપોરનું જમવું ભાવે નહીં આવી બેની મિત્રતા છે અને એમાં એક જે નાનો માણસ છે ને એને એક દીકરી છે દીકરી જુવાન છે દીકરીનો જ્યાં સંબંધ કર્યો છે એ લોકો લગ્નનું પૂછવા માટે આવ્યા છે યાગતા સ્વાગતા કરી જમાડ્યા અને પછી આ દીકરીનો બાપ સાહેબ દીકરી પાત્ર જેવું છે 7 દીકરા હોય ઘરે પણ એના ઘરે એક દીકરી નો હોય ને તે બાપ કહેવાને લાયક નથી પણ ઘરમાં એમ કહેવાય ધૂળ ધોળિયું ફરાક પહેરીને એક દીકરી જગદંબા રમતી હોય ને એ બાપ કહેવાને લાયક છે ભલા માણસ હે રાવણને ઘરે એક દીકરી હોત ને તો સાહેબ રાવણ માં જાનકીનું અપહરણ ન કરી શકત અને દશરથ રાજાની ઘરે જો એક દીકરી હોત તો કઈ ભલે વચન માગી લીધા પણ એ દીકરી હોત ને તો રામને વનમાં ન જવા દે બે પાકા મિત્રો બેના ખોળિયા જુદા અને આત્મો એક એવો મિત્ર ને એની દીકરીના લગ્ન પ્રસંગ એમ કહેવાય લગ્ન લેવા માટે વેવાય આવે છે અને આ બાજુમાં બેહીને વેવાઈને જમાડીને પછી કહે છે બાપા એક વર્ષ ખમી જાવ ને તો હું થોડીક વ્યવસ્થા કરી લઉં ના અમારથી વરસ નહીં ખમાય છોકરા જુવાન થયા છે અને તમે લગ્ન નહીં આપો તો અમે સંબંધ તોડી નાખશું ને મારા દીકરાને બીજે અમે પરણાવી લેશું રોઈ પડ્યો માણસ દીકરાના બાપે જે લગ્ન લેવા આવ્યા હતા કીધું કે આ ઘડીએ અમને હા પાડો નહીતર અમે ઊભા થઈ જાય ના બાપા ઊભા ન થતા ગોર બાપાને બોલાવ્યા હારા મુહૂર્તના લગ્ન લખાણા ગોર બાપાને લગ્ન લઈને વયા ગયા રાત પડી પણ દીકરીનો બાપ છે ને બાપ ઊંઘ નથી આવતી એક આંખમાં વ્યવસ્થાનું દુઃખ છે બીજી આંખમાં દીકરીની વિદાયનું થશે એનું અગાઉ દુઃખ છે પણ વિચાર એ આવે કરે રે
ઘરમાં એક ભાઈ નથી, કાલ આ પ્રસંગ આવીને ઊભો રહી જાય, તું કેમ વ્યવસ્થા કરીશ? અને તાવને કોણ ખમા કે? મિત્ર યાદ આવ્યો કે મારો ભાઈબંધ છે, એની પાસે જાઓ. પણ પાછી ભાઈ કેવી ભાઈબંધી ખબર, કે હું લઈને મારા મિત્રને પાસે જાય અને કાંઈક માગીશ અને કદાચ એને એવું થશે કે એટલે આ મારો ભાઈબંધ છે. પાછો વિચાર આવ્યો, ના, એને એવું ન થાય. જાય છે હિંમત કરીને. અડધીક રાત થઈ છે, અડધીક રાતને જઈ એના ભાઈબંધ એના મિત્રની ડેલીએ ટકોરા કર્યા, જાગો છો ભાઈ? અને અમુક માણા રાતે આ પહેલી વાર આવ્યો છે એટલે આજ ઓલાએ ખોલવામાં ડોટ દીધી. અરે રે, કોઈ દી નો આવે, આજ કેમ આવ્યો, શું થયું? ડેલી ખોલી બેસાડ્યો. નીચું જોઈને મિત્ર બેઠો છે. આજ એનો ભાઈબંધ એની દાઢીએ હાથ લઈ ગયો કે મારે હામું જો, કોઈ દી ના આવે તું મારા ઘરે આવા ટાઈમે, અને અત્યારે આવ્યો છો તો પાછો નિમાણો કેમ? જટ બોલ. હવે ન બોલ તો તને મારા સોગંદ છે. હોઠ પપડે છે, કેમ કેવું? બોલ તો ખરો. એવું કાંઈ નથી ભાઈ. તો આજે મહેમાન આવ્યા છે, આપણે દીકરીનો સંબંધ જે કર્યો છે ને, એ મહેમાન આવ્યા હતા. લગ્ન લખવાની જીદ કરી અને અંતે મારે લગ્ન લખી દેવા પડ્યા. આ તિથિના વારને દિવસે જાન આવશે, લગ્ન છે. બહુ સારું કર્યું, સારું તો કર્યું ભાઈ, પણ મારા ઘરમાં ફૂટી કોડી નથી. તારી પાસે થોડીક આશા લઈને આવ્યો છો. માગું ઈ પેલા કહું તને, તું મારો ભાઈબંધ છો, તું મારો મિત્ર છો, રોજ ભેળા બેહી છીએ, પણ તું દે ઈ પેલા હું કહું છું. તારા પહેલી જે રકમ લઈ જાઓ એ દીધા વગર મરું તો મને રામ દુહાય છે. આ તો ભાઈબંધ ભેટી ગયો. એ કોની સામે તું બોલે? તું મારો ભાઈ છો, તારી દીકરી મારી દીકરી છે. તને તને એવું લાગે તારી પાસે થાય ફર થાય, તું દે. મારા ઘરમાં રે, તારા ઘરમાં પૈસા રે, અલગ વસ્તુ નથી. પણ કેટલા જોવે કે ઈ સમય 50,000 રૂપિયા, બસ 50,000 રૂપિયામાં ગાંડા આવો મને કહેવાનું. એની પત્નીને બોલાવે છે, જાગો છો કે? હા, એક 50,000 રૂપિયા લેતા આવો. 50,000 રૂપિયા લાવ્યા, પછેડીને શેડે બાંધીને આપ્યા અને મિત્રને એટલું કીધું, દોસ્ત તારથી થાય દેવાય તો દેજે, નહીતર હું એમ માનીશ કે મેં મારી દીકરીનો દાયજો કર્યો છે, અને હજી જરૂર પડે તો ખાલી મને ઈશારો કરી દેજે, તારે માગવા નહીં પડે. જા દોસ્ત. અને હા ભાઈ, આજ હું તને આ 50,000 રૂપિયા આપું છું, અને જો હું ગામમાં કોઈને કહું કે મેં એને 50,000 આપ્યા પછી એના દીકરીના લગ્ન થયા, એવું જો મરું ત્યાં સુધી બોલું તો મને રામ દુહાય છે. ચિંતા કરતો નહીં દોસ્ત. સાહેબ 50,000 રૂપિયા લઈને માણા વયો ગયો. ડેલી બંધ થઈ. હવે દેનાર માણસ રડે છે. સાંભળજો, જેણે પૈસા આપ્યા એની આંખમાં આહુડાની ધાર થઈ. હવે એના પત્ની કહે છે, હવે દઈ દીધા ને હવે શું કામ રોવો છો? ચિંતા તો એટલી ને કે પાછા નહીં આવે. કે ના, એ તો મેં કહી દીધું કે મેં મારી દીકરીનો દાયજો કર્યો એમ સમજીશ, પૈસા ના આવે ની ચિંતા નથી. તો રડવાનું કારણ? ત્યારે એની પત્નીને કહે છે કે રડવાનું કારણ એટલું કે અમે બચપણના ગોઠિયા હારે રમીને મોટા થયા, આજ સુધી અમે બે ભેગા રહ્યા, અને મારી કેવડી મોટી ભૂલ કે એ માણસની પરિસ્થિતિ ઓળખી ન શક્યો. મારે સામે હાલીને દેવા જોવે એને બદલે એને મારા ઘરે માગવા આવવું પડ્યું, એનું આજ મને દુઃખ છે. ભલા માણા મિત્ર હેડા કીજીએ, જેસો કુવાડો કોસ ઈ પસાડ્યો પાણી દીએ, પણ દિલે ન ધરે રોષ.
જેની ભેળા બેહો તો આવા બેહો છે. ક્યાં દ્વારકાનો રાજા ખબર પડે કે આ સુદામો આવે છે. દ્વારકાના દ્વારે ભગવાન કૃષ્ણનું નામ લેતા લેતા સુદામા પોગી ગયા. મારે બીજા પ્રસંગમાં નથી જવું, જે ખાસ ફરમાય છે એ વાત ઉપર જ જવું છે. તા દ્વાર પર અટકાવ્યા. અને ભાઈ તો અટકાવે જ ને. અત્યારે આપણે આયા કલેક્ટરને મળવા જઈએ તો એ નો પટાવાળા પર શેવ વાળી દે. ભાઈબંધ હોય ને ભાઈ, ગમે એવા ભાઈબંધ આપણા, પણ એ જે પાત્રમાં બેઠો હોય ને ત્યારે એની મર્યાદા રાખવી એ આપણો ધર્મ છે ભાઈ. અહીંયા હું બેઠો છું ને કોઈક મારો ભાઈબંધ અહીંયા આવીને હાવ અંગત ન્યાલી મહુવાથી આવ્યો હોય, નીકળ્યો હોય, જાતો હોય આબુ કે પાલનપુર જાતો હોય ને ખબર પડે કે માયાભાઈ પ્રોગ્રામ છે અને આવ્યો હોય અને સીધો અહીંયા ચાલુ પ્રોગ્રામ ખપ ખપ કરતો, કેમ માયાભાઈ મજામાં? તમને બધાને કે અમારા ગામના આ પ્રોગ્રામ ભડું દીને હેઠો ન જાય. એમ આપણા મિત્રો હોય, પછી ધારાસભ્ય હોય તોય ભલે, કલેક્ટર હોય તોય ભલે, મંત્રી હોય તોય ભલે, પણ એની અદબ રાખવી આપણો ધર્મ છે. કારણ કે એ પાત્ર ભજવી રહ્યા છે. અને ગૌરવ લ્યો ને તમારો મિત્ર ત્યાં બેઠો છે, એની ઓફિસે ગયા હોય તો ખબદીન વયું નહીં. આપણે ગમે ત્યાં આપણે કોઈ મોટા શેઠ હોય, વેપારી હોય તો એ અદબ રાખવાની. આપણે કહેવાનું મારો મિત્ર છે બરાબર, પણ અહીંયા કહેવાનું એ હું કા કઈ રીતે ત્યાં બેઠા હોય ને હડપ હડપ કરતા સીધા. અને પછી કે ભાઈ 2 મિનિટ ઉભા રહે ને મીટિંગ મારું કે મારું મોઢું તોલી લીધું. આ પોતાની ભૂલ્યું છે. તમારા જ ગામનો યુવાન છોકરો કે આપણો મિત્ર અહીંયા કોઈ નાટક રમાતું હોય અને મહારાણો પ્રતાપ થઈને તેજ માથે બેઠો હોય તો ત્યાં જઈને કહેવાય કાં ધીંગા. એટલે એ પ્રતાપનું પાત્ર લઈને બેઠો છે યાર. પાત્રને તો માન આપ. આ દરેક પાત્રો છે આપણા. પાત્રોને ગૌરવ હતા હો સાહેબ. કાલ સવારનો દાખલો અમારો ભાવનગરનો, મૂળજી આશારામ નાટક કંપની, એ જ્યારે ભાવનગરમાં રમવા માટે આવ્યા, બ્લુટૂથ ચાલુ છે દોસ્ત, લખવું ન પડે, લાઈવ ફરમાઈશું હાલે છો. હા, અત્યારે ભાવનગરમાં જ્યારે એ રમવા માટે આવ્યા અને એમાં મોહન મારવાડી, મૂળજી આશારામ નાટક કંપની, મૂળ અનુભાના લીમડાના સાહેબ, એ સ્ત્રી પાત્ર લેતા ને મૂળજી આશારામ, અને એવું એની જેટલી હકીકતના બેન ન ચાલી શકે. અને એટલું નહીં, તમને કહું જાહેરમાં કે અમુક અમુક સ્ટેટના માણસોના બહેનો એને એની પાસે હાયલું શીખવાના ક્લાસ લેતા છે. આવું પાત્ર. અને એમાં મોહન મારવાડી જે એમ કહેવાય એ નાટક કંપનીમાં ભેગો. અને જ્યારે ભાવનગર રમવા માટે આવ્યા અને કૃષ્ણકુમાર સિંહજીને આમંત્રણ આપ્યું કે બાપુ આજ નાટક જોવા પધારજો. અને નાટક જેથી ભાવનગરમાં હાલતું હતું ને 18 પાદરના ધણી કૃષ્ણકુમાર સિંહજી એમ કહેવાય કે નાટક જોવા માટે બેસી ગયેલા. અને મોહન મારવાડી રાજા ભરથરીનો વેહ પહેરી અને સ્ટેજ માથે આવ્યો સાહેબ. પણ એની બોલવાની છટા, એની પોતાની લઢણ અને એની અદા જોઈને 18 પાદરના ધણીને મોજના તોરા છોડ્યા. ભાઈ 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 મોહનો, વાહ મોહન, ક્યાં બાત. અને મોજના જા તોરા છૂટ્યા એટલે પગમાં 1.5 હોનાનો તોડો પહેરેલો હતો. એ પગમાલી હોનાના તોડાનો ટેજ ઉપર ઘા કર્યો ભાવનગર દરબાર સાહેબે. લે મોહન, તારી ઉપર આફરીન છું. ટેજ ઉપર જ્યાં હોનાનો તોડો પડ્યો અને મોહનના પગ થંભી ગયા. ધીમેક દિન મહારાજ સાહેબને એટલું કીધું, નેક નામદાર કૃષ્ણકુમાર સિંહજી, આપના હાથે આ તોડો પાછો લઈ લ્યો. મોહન, દરબાર આપના હાથે આ તોડો પાછો લઈ લ્યો. ભાવનગરની ઘટના છે. શું થયું? માફ કરજો બાપુ, તમે ખાલી 18 પાદરના ધણી છો, હું 92 લાખ માળવાનો ધણી થઈને ટેજ ઉપર બેઠો છું સાહેબ. અને અત્યારે હું દાન લઉં તો મેં પાત્રને ન્યાય ન આપ્યો કહેવાય, તો મેં આ પાત્ર ભજવું ન કહેવાય, મેં પાત્ર લજવું કહેવાય. કે પણ મોહન તું કલાકાર છો બાપુ, કલાકાર હાચો. હમણાં ટેજથી નીચે ઉતરી મારી જીભે તારા પગના તળિયા ચાટી, પણ એકવાર મારી માથેલે આ પોશાક રાજા ભરથરીનો ઉતરી જાય તો હું તો તારી રજ છું, તારા ચરણની રજ છું. પણ અત્યારે મારી માથે સિરતાજ રાજા ભરથરીનો છે.
આ પાત્રને ન્યાય આપ્યો કહેવાય સાહેબ. અમારા ઘેડનો સોરી પોરબંદર અમારો એક સ્ત્રી પાત્ર લેનારો ભીમો જુનાગઢમાં વનરાજસિંહ બાપુના ફામે જયરાજસિંહ જાડેજાના મામા, ગોંડલ ધારાસભ્યના મામા, વનરાજસિંહ બાપુના ફામે સાહેબ એનો રાધા કૃષ્ણની મંડળીનો કાર્યક્રમ રાખ્યો અને પૂજ્ય મોરારી બાપુ અને બધાય અમે ઘડીક જોવા ગયેલા. જો એટલે આખું જોયું એની કૃષ્ણની રાસ મંડળીની બહુ સરસ એની મંડળી છે એ અમે જોવા બેઠા. સાહેબ તમામ પાત્રો જેટલા હતા એ બધા બાપુને પગે લાગવા આવ્યા, ભીમો ન આવ્યો. અને જેવું નાટક પૂરું થયું ત્યારે ભીમો પગમાં આવી અને પડી ગયો અને બાપુને એટલું કીધું, બાપા ત્યારે મારી પાત્ર છે ને એ રાધાનું હતું ને એટલે હું નહોતો આવ્યો, એટલે મને માફ કરજો બાપુ. અને ત્યારે બાપુએ કીધું કે નહીં, તે તારા પાત્રને ત્યાં ન્યાય આપ્યો છે ભલા માણસ. એમ આપણને દરેકને ભગવાને કાંઈક ના કાંઈક પાત્રો આપ્યા છે, બસ એને ભજવીએ. નહીતર તો નાટકમાં નાટક થાય ને હાવ.